सूरत से प्रकाशित गुजराती दैनिक गुजरात मित्र के चर्चापत्र खंड में 30 जुलाई 2024 को प्रकाशित। सूरत के नानपुरा निवासी पीयूष मेहता द्वारा गूगल अनुवादक द्वारा मूल गुजराती लेखनी से हिंदी में अनुवादित मेरे पहुंच सके इतने ज्ञान पर आधारित चर्चापत्र। विषय: आकाशवाणी मुंबई के एफएम गोल्ड चैनल ने गुजराती प्रसारण फिर से शुरू किया। आकाशवाणी की एक भाषा एक केंद्र केंद्रीय नीति के कारण आकाशवाणी मुंबई से एक बहुभाषीय महानगरीय मध्यम तरंग प्रसारण चैनल संवादिता, जो इन दिनों बंद कर दिया गया है, जो सुबह, दोपहर और शाम के गुजराती कार्यक्रमों, विदेश में रहने वाले गुजरातियों के लिए लघु तरंग प्रसारण और एफएम गोल्ड चैनल पर 1 घंटे के लिए प्रसारित होने वाले गुजराती कार्यक्रमों को अचानक बंद कर दिया गया, जिससे समझदार गुजराती श्रोताओं में निराशा हुई और चिंता हुई कि सुगम गैर फिल्मी और फिल्मी संगीत और गुजराती भाषियों द्वारा विशेष साक्षात्कारों का संग्रह स्थायी रूप से बना रहेगा या नष्ट हो जाएगा। लेकिन फूल की तरह नहीं तो फूल की पंखुड़ी की तरह केवल एफएम गोल्ड मुंबई से 1 घंटे का दैनिक प्रसारण, जो बंद होते वक्त 45 मिनट का था, 1 घंटे के लिए फिर से शुरू हुआ है और मोबाइल ऐप के माध्यम से इसे पूरी दुनिया में सुना जा सकता है, जो खुशी की बात है। वर्तमान में आकाशवाणी के प्रसारण में कई अस्वीकार्य परिवर्तन हुए हैं, इसलिए इतना भी वापस पाकर कौन खुश नहीं होगा। खास बात यह है कि आकाशवाणी के कार्यक्रमों में श्रोताओं की भागीदारी सीमित होने के बावजूद पूरी तरह से बंद नहीं हुई है, लेकिन ये चैनल श्रोताओं की राय को यथासंभव ध्यान में रखता है। आकाशवाणी मुंबई से अनुरोध है कि वह ग्रामोफोन रिकॉर्ड या चुंबकीय टेप में संग्रहीत सभी गुजराती रचनाओं या साक्षात्कारों को सुरक्षित रखें जो कंप्यूटर में कैद नहीं हैं और उन्हें प्रसारण में शामिल करें। नानपुरा, सूरत, पीयूष मेहता। સુરતથી પ્રકાશિત ગુજરાતી દૈનિક ગુજરાત મિત્રના તારીખ 30 જુલાઈ 2024ના ચર્ચાપત્ર વિભાગમાં રજૂઆત પામેલું નાનપુરા, સુરત નિવાસી પિયુષ મહેતાનું મૂળ ગુજરાતી ચર્ચાપત્ર। વિષય: આકાશવાણી મુંબઈની એફએમ ગોલ્ડ ચેનલ પર ફરી શરૂ થયેલું ગુજરાતી પ્રસારણ। આકાશવાણીની એક ભાષા એક કેન્દ્રની કેન્દ્રવર્તી નીતિને કારણ આપી આકાશવાણી મુંબઈથી મીડિયમ વેવ સંવાદિતા ચેનલ જે કોસ્મોપોલિટન ચેનલ હતી, જે અંતર્ગત સવારે, બપોરે અને સાંજે રજૂ થતા ગુજરાતી કાર્યક્રમો, શોર્ટ વેવ પર રજૂ થતું વિદેશ વસતા ગુજરાતીઓ માટેનું પ્રસારણ તેમજ એફએમ ગોલ્ડ ચેનલ પર 1 કલાક માટે રજૂ થતા ગુજરાતી કાર્યક્રમો એકાએક બંધ કરી દેવામાં આવ્યા હતા અને તે કારણે સુજ્ઞ ગુજરાતી શ્રોતાઓમાં નિરાશા પેદા થઈ હતી અને ચિંતા પણ પેદા થઈ હતી કે સુગમ બિનફિલ્મી અને ફિલ્મી સંગીત તથા ગુજરાતી વક્તાઓની વિશેષ મુલાકાતોનો સંગ્રહ જળવાશે કે ગમે ત્યારે તેને બિનઉપયોગી ગણી થોડા લાંબા સમય બાદ બધાનો નાશ થઈ જશે, જે શું પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ ફક્ત એફએમ ગોલ્ડ મુંબઈથી રોજનું 1 કલાકનું પ્રસારણ, જે બંધ થયું ત્યારે 45 મિનિટનું હતું, તે ફરી 1 કલાક માટે શરૂ થઈ ગયું છે અને તે મોબાઈલ એપ દ્વારા પૂરી દુનિયામાં સાંભળી શકાય છે, જે આનંદની વાત છે। હાલ આકાશવાણીના પ્રસારણોમાં ઘણા ગળે નહીં ઉતરે એવા ફેરફારો થયા છે, એટલે આટલું પણ ગયેલું પાછું મળે તેનો આનંદ કોને નહીં હોય। વિશેષ વાત એ છે કે આકાશવાણીના કાર્યક્રમોમાં શ્રોતાઓની ભાગીદારી સમગ્ર રીતે બંધ તો નહીં, પણ ઘણી મર્યાદિત થઈ છે, ત્યારે આ ચેનલ શ્રોતાઓના અભિપ્રાયોને શક્ય એટલા ધ્યાનમાં લે છે। આકાશવાણી મુંબઈને વિનંતી કે ગ્રામોફોન રેકર્ડ કે મેગ્નેટિક ટેપમાં સંગ્રહેલી જે પણ ગુજરાતી રચનાઓ કે મુલાકાતો કમ્પ્યુટરમાં લેવાઈ નહીં હોય તેને પણ પૂર્ણ રીતે સાચવીને પ્રસારણમાં શામેલ કરે। નાનપુરા, સુરત, પિયુષ મહેતા।
સુરતથી પ્રકાશિત ગુજરાતી દૈનિક ગુજરાત મિત્રના તારીખ 30 જુલાઈ 2024ના ચર્ચાપત્ર વિભાગમાં રજૂઆત પામેલું નાનપુરા, સુરત નિવાસી પિયુષ મહેતાનું મૂળ ગુજરાતી ચર્ચાપત્ર. વિષય આકાશવાણી મુંબઈની FM ગોલ્ડ ચેનલ પર ફરી શરૂ થયેલું ગુજરાતી પ્રસારણ. આકાશવાણીની એક ભાષા એક કેન્દ્રની કેન્દ્રવર્તી નીતિને કારણ આપી આકાશવાણી મુંબઈથી મીડિયમ વેવ સંવાદિતા ચેનલ જે કોસ્મોપોલિટન ચેનલ હતી, જે અંતર્ગત સવારે, બપોરે અને સાંજે રજૂ થતા ગુજરાતી કાર્યક્રમો. શોર્ટ વેવ પર રજૂ થતું વિદેશ વસતા ગુજરાતીઓ માટેનું પ્રસારણ તેમજ FM ગોલ્ડ ચેનલ પર 1 કલાક માટે રજૂ થતા ગુજરાતી કાર્યક્રમો એકાએક બંધ કરી દેવામાં આવ્યા હતા અને તે કારણે સુજ્ઞ ગુજરાતી શ્રોતાઓમાં નિરાશા પેદા થઈ હતી અને ચિંતા પણ પેદા થઈ હતી કે સુગમ બિનફિલ્મી અને ફિલ્મી સંગીત તથા ગુજરાતી વક્તાઓની વિશેષ મુલાકાતોનો સંગ્રહ જળવાશે કે ગમે ત્યારે તેને બિનઉપયોગી ગણી થોડા લાંબા સમય બાદ બધાનો નાશ થઈ જશે કે શું? પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ ફક્ત FM ગોલ્ડ મુંબઈથી રોજનું 1 કલાકનું પ્રસારણ, જે બંધ થયું ત્યારે 45 મિનિટનું હતું, તે ફરી 1 કલાક માટે શરૂ થઈ ગયું છે. અને તે મોબાઈલ એપ દ્વારા પૂરી દુનિયામાં સાંભળી શકાય છે, જે આનંદની વાત છે. હાલ આકાશવાણીના પ્રસારણોમાં ઘણા ગળે નહીં ઉતરે એવા ફેરફારો થયા છે, એટલે આટલું પણ ગયેલું પાછું મળે તેનો આનંદ કોને નહીં હોય. વિશેષ વાત એ છે કે આકાશવાણીના કાર્યક્રમોમાં શ્રોતાઓની ભાગીદારી સમગ્ર રીતે બંધ તો નહીં, પણ ઘણી મર્યાદિત થઈ છે, ત્યારે આ ચેનલ શ્રોતાઓના અભિપ્રાયોને શક્ય એટલા ધ્યાનમાં લે છે. આકાશવાણી મુંબઈને વિનંતી કે ગ્રામોફોન રેકર્ડ કે મેગ્નેટિક ટેપમાં સંગ્રહાયેલી જે પણ ગુજરાતી રચનાઓ કે મુલાકાતો કમ્પ્યુટરમાં લેવાઈ નહીં હોય તેને પણ પૂર્ણ રીતે સાચવીને પ્રસારણમાં શામેલ કરે. નાનપુરા, સુરત પિયુષ મહેતા.